હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગઈશું. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આજે આપણે આપણા ઘરેથી બ્લોગ ચાલુ કર્યો નથી અને આવ્યા છીએ કોના ઘરે? ઘરમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું ચાલે છે બોલો બેટા? બસ સારું ચાલે. એક્ઝામ આપીને આવ્યો અત્યારે. પતી ગઈ એક્ઝામ ને? હા, છેલ્લું હતું પ્રિલિમ્સ. કેવા ગયા પેપર? બધા સરસ. અને પેપર આલીને પછી ક્યાં રમ્યા? પછી બોક્સમાં ગયા હતા એમ ને? મજા આવે નહીં ફ્રેન્ડ સર્કલમાં? બંધો જોડે છેલ્લો દાડો છે એટલે જતા આવ્યા બધા. અને અહીંયા જો અમારા પવીબેન શું કરતા હોય? જે પવીબેન મોબાઈલ જોવે છે. કોના ઘરે આવ્યા તમે? તો કેમ આવ્યા? તમારે ટ્યુશન જવાનું? બેગ બધું લઈને આવ્યા. હા, જો બેગ લઈને આવ્યા. ટ્યુશન જવાનું એટલે પછી બેગ લઈને જવું પડે ને. ટ્યુશન નહીં જવાનું? ના, મારે નહીં જવાનું. તાર નહીં જવાનું? પવિત્રાને જવાનું. તો પવિત્રાને જવાનું છે. તો ચલો ગાઈસ, તમને લોકોને પછી મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા તો ખાવા પીવાનું પતી ગયું છે અને વાસણ લૂસાઈ રહ્યા છે. મજામાં મજામાં બધા નહીં? આજે તો સરસ મજાની વસંત પંચમી, માતાજીનો વાહ, દિવસ. સરસ મજાનો વગર મુહૂર્ત જોયા વગરનો દિવસ છે આજે. એટલે મજાનો સોજીનો શીરો ખાધો છે. ગળ્યું તો ગળ્યું ભાવે છે અને શરીર વધે છે. શરીર વધે છે ને ગળ્યું ભાવે છે. એમ તો રહેવાનું ત્યાં જિંદગીમાં. તમે શું બનાવ્યું ગાઈસ? કોમેન્ટ કરજો નીચે કરજો કે આજે તમે શું બનાવ્યું. વસંત પંચમીનું માતાજીને શું ધરાયું. વસંત પંચમીના દિવસે લાક્ષેવાર પણ આવશે મજા શીરો ખાવાની. તમે લોકો એ ના ખાધો હોય તો આવી જાઓ. અને અમારે અહીંયા પોતાવાળા બેન પણ આવી ગયા છે. જ્યોતિબેન ને જો ज्योतिबेन भी आ गए हैं पोछा मारने के लिए. मजा में ज्योतिबेन कैसे हो? अच्छे? ऐसे करो. ठीक है. અહીંયા દીવાબત્તી ચાલુ છે. બરાબર. હા એ જ ને ભાઈ, ખોટું આપણે જઈને શું કરવાનું? કઈ નહીં, હવે જોઈએ કેવું થાય. જો ગાઈસ, અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે રાતનું. અને જમવામાં છે રોટલી વઘારેલી, ચા અને પૌવા. અને જો શું મસાલાનો એટલે મને એમ કે તમે પેલો જૂનો મરચાનો નતો કાઢ્યો એટલે વાખેલો હતો એટલે એમને એમ જ મૂકી દીધો. કહું પેલો તમે મને બતાવ્યો ને આવો મરચાનો, તો મરચાનો હશે એટલે અહીં પડ્યો હતો ને મેં ફ્રીજમાં મૂકવાનો હશે. કેવા બને ભાઈબેન? સરસ ને? ખાઈ લે. ચલો ગાઈસ, તમારે લોકોને પણ પૌવા, રોટલી વઘારેલી, ચા, છાશ, દૂધ, શીરો બપોરે બનાવ્યો હતો અને પ્રસાદી એ થોડી બાકી છે. તો તમારે લોકોને પણ આવી જાઓ જમવા માટે. ઠંડી લાગે જોરદાર. એટલે ખૂણો પકડ્યો. ઠંડી ના ઠરી જાય એમ ને? પડી કામન ફ્રીજમાં ઠંડી ના આવે ને? હીટર આવે ને બધી બાજુથી એટલે ઘરમાં હું મળી રહી. સેવા ઠંડીના પણ બેહી જાય. પણ આજની ઠંડી તો જોરદાર હે નહીં? પવન સાથે એમ જેવો પવન છે. ઠંડી હોય. કેવો રહે આખો દિવસ આજે બોલો? એકલા હતા? આજ ચો વરસાદ પડે કોમેન્ટમાં લખો. કોમેન્ટ કરો આજે ક્યાંક વરસાદ પડ્યો છે. કોમેન્ટ કરો. તો હેલો ગાઈઝ, જો રાતના વાગી ગયા છે 1 અને અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.